ત્યાંની થોડી ઘણી અસર અરબ સાગરના મુંબઈ, મહારાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં થવાની શક્યતા રહે છે. રાજ્યના ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે, પરંતુ ત્યાંમાં પરિબળો સાનુકૂળ હશે તો વધારે માવઠું થશે. અરબી સમુદ્રમાં જે હલચલ થવાની શક્યતા છે એ ડીપ ડિપ્રેશન બનવાની શક્યતા છે. આ એક કંઈક વિશિષ્ટ પ્રકારનું હવામાન છે. બંગાળ ઉપસાગરમાં પણ બનવાની શક્યતા છે, કારણ કે જે દક્ષિણ ચીનમાંથી થતા સાયક્લોનના અવશેષો પણ આવશે અને જેના કારણે લગભગ દક્ષિણ ભારત, કર્ણાટક અને મુંબઈ, મહારાષ્ટ્ર સુધી વરસાદ થવાની શક્યતા છે. ત્યાંનો ભેજ જે આવશે, જો અપર લેવલનો ભેજ વધારે લગભગ 10,000 ફૂટ ઉપરનો હશે, 20,000 ફૂટ જેવો, તો એ ઊંચા અને મધ્યમ વાદળો વરસાદ આપતા નથી, પરંતુ નીચાના વાદળો ભેજ હોય તો જ વરસાદ આપે છે. એટલે બંગાળ ઉપસાગરનો પણ ભેજ આવશે અને આના કારણે લગભગ ડિસેમ્બરના અંતમાં જે પશ્ચિમી વિક્ષોભો આવશે અને જાન્યુઆરીની શરૂઆતમાં એ પશ્ચિમી વિક્ષોભો જે છે એ ફરી માવઠું સર્જી શકે છે. જીવ વિભુ. તો કાકા, કેટલી તારીખે અરબી સમુદ્રમાં સિસ્ટમ બનશે અને જાન્યુઆરીની કઈ કઈ તારીખ એવી છે કે જ્યારે કમોસમી વરસાદની શક્યતાઓ રહેશે? લગભગ સિસ્ટમ બનવાની શક્યતા અરબ સાગરમાં 29થી 31 ડિસેમ્બર સુધી છે, લાસ્ટ સુધી. અને તરત બંગાળ ઉપસાગરમાં પણ સિસ્ટમ બની રહી છે. એટલે આ સિસ્ટમ તો બનશે, જેના કારણે ત્યાંની થોડી ઘણી અસર અરબ સાગરના મુંબઈ, મહારાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં થવાની શક્યતા રહે છે. પરંતુ એક ઉલ્લેખનીય છે કે એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ લગભગ જાન્યુઆરી તારીખ 1થી 5માં આવી રહ્યો છે અને આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે રાજ્યના ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે, પરંતુ ત્યાંમાં પરિબળો સાનુકૂળ હશે તો વધારે માવઠું થશે. જેમાં ઉત્તર એટલાન્ટિક મહાસાગરમાં લો પ્રેશર ઉપરાંત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ મજબૂત અને યુરોપ એશિયા ખંડમાંથી આવતા ઠંડા પવનો, આ બધી ગતિવિધિઓ સાનુકૂળ હશે તો જરા આ વધારે પડતું માવઠું થવાની શક્યતા રહેશે. પરંતુ આ વખતે જે જાન્યુઆરીમાં છે એ લગભગ દેશના 70% ભાગોમાં હવામાનમાં પડતો લાવી શકે તેમ છે. લગભગ દક્ષિણ ભારત, કર્ણાટક અને મુંબઈ, મહારાષ્ટ્ર સુધી વરસાદ થવાની શક્યતા છે. ત્યાંનો ભેજ જે આવશે, જો અપર લેવલનો ભેજ વધારે લગભગ 10,000 ફૂટ ઉપરનો હશે, 20,000 ફૂટ જેવો, તો એ ઊંચા અને મધ્યમ વાદળો વરસાદ આપતા નથી, પરંતુ નીચાના વાદળો ભેજ હોય તો જ વરસાદ આપે છે. એટલે બંગાળ ઉપસાગરનો પણ ભેજ આવશે. જી વિભુ. તો બિલકુલ, અત્યારે જે ઠંડીનું જોર છે હવે 25 ડિસેમ્બર બાદ વધી જશે. સાથે જ જાન્યુઆરીમાં પણ વિશિષ્ટ પ્રકારનું વાતાવરણ રહેશે. વારંવાર વાતાવરણમાં પલટો આવશે, કમોસમી વરસાદ થવાની શક્યતાઓ છે, સાથે ઠંડી પણ રહેશે. કેમેરામેન શ્રેણિક મહેતા સાથે વિભુ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, ગાંધીનગર.